હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. પેસ્ટ જેવી દેખાતી ચટણી તો તમે બનાવતા જ હશો, પણ આજે હું શેર કરીશ એકદમ અલગ જોરદાર સ્વાદવાળી સૂકી ચટણીની રેસીપી. મલ્ટીપર્પઝ ચટણી પણ તમે આને કહી શકો છો, કારણ કે રોટલી, પરાઠા, પૂરી, દાળ ભાત સાથે તો કમાલની લાગે જ છે. પણ એકવાર બનાવી લાંબો સમય સુધી સ્ટોર પણ કરી શકાય છે અને રોજના સિમ્પલ શાકના વઘારમાં કે પછી કોઈ નાસ્તા જેવા કે સમોસા, પકોડા, દાબેલી, વડાપાઉં કે પછી કોઈ ચાટમાં એક ચમચી આ ચટણી તમારી દરેક રેસીપીને સ્વાદ 100 ગણો વધારી દેશે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો એના માટે સૌપ્રથમ આપણે અહીંયા 3 મીડિયમ સાઇઝની ડુંગળીને આવી રીતે સ્લાઇસમાં કટ કરેલી છે. તો ડુંગળીને આપણે પહેલાં જ ધોઈ સુકાવી લેવાની છે એકદમ સરસ એવી, અને પછી જ આપણે એને કટ કરવાની છે. તો જો ડુંગળી છે ને આવી રીતે મીડિયમ સાઇઝમાં આપણે કટ કરી લીધેલી છે, તો ડુંગળીને થોડી વાર માટે સાઈડમાં રાખી દઈએ. ત્યાં સુધીમાં થોડા મસાલા જોઈ લઈએ. તો મસાલામાં અહીંયા મોટી 1 ચમચી જેટલું આપણે જીરું લીધું છે, અડધી ચમચી જેટલી વરિયાળી, 1 મોટી ચમચી જેટલી ચણાની કાચી દાળ લીધી છે, 1 ચમચી જેટલા ધાણા, અડધી ચમચી જેટલી અડદની ફોતરા વગરની દાળ અને અડધી ચમચીથી પણ ઓછી મેથી લીધી છે. આ બધા મસાલા છે એને હવે આપણે રોસ્ટ કરવાના છે. તો મસાલા તમે થોડા તમારી રીતે વધારે ઓછા જો થશે તો કોઈ પ્રોબ્લેમ નથી આવવાનો. અને દાળ છે આપણે બંને દાળને આપણે ધોયા વગર જ કોઈ સાફ કપડાથી આપણે લૂછી અને લઈ લેવાની છે. હવે આ બધા મસાલાને આપણે ગેસની ફ્લેમ સ્લો રાખી અને એકદમ સરસ એવા રોસ્ટ કરવાના છે. તો જો મસાલા છે એ હલકા એવા રોસ્ટ થાય એટલે બાકીની આપણે જે વસ્તુ એડ કરવાની છે એ એડ કરશું. તો એમાં મેં 1 લીંબુ જેટલી આંબલી લીધી છે. તો આંબલી પણ આપણે આ બધા મસાલા સાથે રોસ્ટ કરી લેશું, જેથી કરીને આપણે ચટણી જ્યારે સ્ટોર કરીએ ત્યારે આપણી ચટણી લાંબો સમય સુધી બિલકુલ ખરાબ ન થાય. તો આંબલી છે એને પણ આપણે સતત આ બધી વસ્તુ સાથે ફેરવતા રહી અને સરસ એવી રોસ્ટ કરવાની છે. તો હવે આપણી આંબલી અને આ બધા મસાલા છે એમાંથી સરસ એવી સુગંધ આવવા લાગે એટલે આપણે એમાં મરચાં એડ કરશું. તો અહીંયા જે થોડા સ્પાઇસી મરચાં આવે છે, સૂકા મરચાં, એ મેં લીધેલા છે. તમારે જો વધારે સ્પાઇસી આ ચટણી ન બનાવવી હોય તો જે મોડી વેરાયટીના મરચાં આવે છે એનો ઉપયોગ પણ તમે કરી શકો છો. મરચાં છે એને પણ આપણે સરસ એવા બધી વસ્તુ સાથે હલકા એવા રોસ્ટ કરવાના છે. ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે. આપણા જે મસાલા છે એ બળી ન જાય એ વાતનું ખાસ ધ્યાન રાખશું. અને હવે આપણે લાસ્ટમાં ગેસની ફ્લેમ બંધ કરી મોટી 2 ચમચી જેટલું સૂકા નાળિયેરનું છીણ એડ કરશું. નાળિયેરનું છીણ છે એ ગેસની ફ્લેમ બંધ કર્યા પછી જ આપણે એડ કરવાનું છે. આ બધા મસાલા છે એ ગરમ છે એની સાથે જ સરસ એવું એ શેકાઈ જાય છે. તો બસ હલકું એવું જ આપણે એને મસાલા સાથે ફેરવવાનું છે અને તરત જ આપણે આ બધા મસાલાને એક પ્લેટમાં લઈ લેવાના છે. તો અહીંયા તમે જોઈ શકો છો આપણા બધા મસાલા સરસ એવા શેકાઈ ગયા છે અને મરચાં પણ સરસ એવા ક્રિસ્પી થઈ ગયા છે. તો આ રીતે મસાલાને શેકી લઈશું એટલે ચટણીની લાઈફ છે એ વધી જાય છે. તો મસાલા છે એ ઠંડા થાય છે ત્યાં સુધીમાં એક નાનકડી એવી બીજી પ્રોસેસ કરી લઈએ. તો એના માટે આપણે અહીંયા ગેસની ફ્લેમ ચાલુ કરી તેલને એકદમ સરસ એવું ગરમ કરી લીધું છે. તો તેલમાંથી ધુમાડા નીકળે પછી જ આપણે જે ડુંગળી કટ કરીને રાખી છે એ બધી જ ડુંગળી એક જ સાથે એડ કરી દેવાની છે. ડુંગળી અહીંયા 3 મીડિયમ સાઇઝની મેં લીધી હતી. તમારી રીતે તમે થોડી વધારે ઓછી તમારે જેટલી ચટણી બનાવવી હોય એ પ્રમાણે લઈ શકો છો. તો જો હવે આ ડુંગળી છે એને સરસ એવી આપણે એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી થવા દેવાની છે. એનો મતલબ કે ડુંગળીમાં રહેલું જે પાણી છે એ સરસ એવું સુકાઈ જાય ત્યાં સુધી ડુંગળીને આપણે તેલમાં થવા દઈશું. અને અત્યારે આપણે જે તેલ લીધું છે એમાંથી બસ હલકું એવું જ તેલ ઓછું થશે. બિલકુલ વધારે ડુંગળી કે આપણે જે બીજી વસ્તુ ફ્રાય કરવાની છે એમાં બિલકુલ તેલ નથી ચડતું, એટલે તમે ટેન્શન રાખ્યા વગર આ ચટણી બનાવી શકો છો. તો જો ડુંગળી છે હવે સરસ એવી એકદમ ક્રિસ્પી થઈ ગઈ છે, એનો કલર સરસ એવો ચેન્જ થઈ ગયો છે. તો ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી ડુંગળીને આપણે એક આવા જે જારો હોય છે એની મદદથી બહાર કાઢી લેવાની છે. તો આ ડુંગળી છે એમાં ખૂબ પ્રમાણમાં તેલ છે. તો શું કરશું કે કોઈ ચમચાની મદદથી કે પછી મેસરની કે ગ્લાસની મદદથી આ રીતે એકદમ સરસ એવું પ્રેસ કરી અને ડુંગળીમાં રહેલું એક્સ્ટ્રા જે તેલ છે એ આપણે હટાવી દેવાનું છે. કારણ કે ચટણી છે એ આપણે આને પીસવાનું પણ છે, તો પીસતી વખતે એકદમ ડ્રાય આપણી ચટણી થાય એ માટે આપણે તેલ હટાવવું જરૂરી છે. તો જો અહીંયા આપણે એ રીતે બધી ડુંગળીને બહાર કાઢી લીધી છે એકદમ સરસ એવું ચમચાની મદદથી પ્રેસ કરીને. તો ચાલો ડુંગળી આપણી રેડી છે. તો ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે અને
અને અહીંયા આપણે લીધા છે અડધો કપ જેટલા કાચા સિંગદાણા. તો સિંગદાણા છે એને પણ આપણે સરસ એવા તળવાના છે. તો જો એમાંથી એનો હલકો હલકો ચટકવાનો અવાજ આવવા લાગે ત્યાં સુધી આપણે એને તળશું અને પછી આપણે એમાં જે બીજી વસ્તુ એડ કરવાની છે એડ કરી દઈશું. તો ગેસની ફ્લેમ સ્લો રાખી સતત સિંગદાણાને ફેરવતા રહેવાનું છે, જેથી કરીને બધી સાઈડથી એક જ સરખા ફ્રાય થઈ જાય. ને અહીંયા હવે એક મેં મોટો ગાંઠિયો લસણનો લીધો છે, એને આપણે આવી રીતે ખોલી લીધો છે. એની ઉપરની જે છાલ હોય છે, એના જે ફોતરા હોય છે આપણે નથી હટાવેલા. તો જો હું અહીંયા ફોતરા સહિત જ લસણને એડ કરું છું. તમારે જો ફોતરા કાઢી નાખવા હોય તો તમે લસણ ફોલીને પણ એડ કરી શકો છો, પણ આ રીતે ફોતરા સાથે ચટણી બનાવશું તો એનું ટેક્સચર એકદમ સરસ આવે છે. તો લસણ છે એને પણ આપણે સિંગદાણા સાથે ફ્રાય થવા દઈશું અને લાસ્ટમાં આપણે અહીંયા અડધો કપ જેટલા મીઠા લીમડાના પાન એડ કરશું. તો મીઠા લીમડાના પાનનું પ્રમાણ આપણે વધારે રાખવાનું છે. આ મીઠા લીમડાના પાન છે એની ફ્લેવર આ ચટણીમાં એકદમ જોરદાર આવે છે. તો આ પાન પણ ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી આપણે એને થવા દઈશું. અને તમે અલગ અલગ રીતની ચટણી તો ઘરે બનાવતા જશો, પણ આ રીતની ચટણી તમે કદાચ ક્યારેય નહીં બનાવી હોય. અને આ ચટણી એટલી ટેસ્ટી બને છે કે તમે જો એકવાર બનાવી લેશો તો તમારી ઘરે હંમેશા આ ચટણીનો એક ડબ્બો તો ભરેલો રહેશે જ. તો જો અહીંયા આપણે જે પાન છે એ પણ સરસ એવા ક્રિસ્પી થઈ ગયા છે. તો બધી વસ્તુને બહાર કાઢી લઈએ અને એમાંથી પણ બને એટલું તેલ નિતારી લેવાનું છે. તો ચાલો આ જે તેલ બચ્યું છે એને તમે ગળણીની મદદથી ગાળી અને કોઈ સિમ્પલ શાકના વઘારમાં જો તેલ મૂકશો ને તો એટલું જોરદાર શાકની ફ્લેવર આવશે કે તમે શાકનો ટેસ્ટ અલગ જ થઈ જશે. તો ખૂબ જ ટેસ્ટી એવું આ તેલ છે. તો આપણે એને એક અલગ ડબ્બામાં ભરી અને રાખી દઈશું. તો ચાલો ત્યાં આપણે બધી આ પ્રોસેસ કરી લીધી. ત્યાં સુધીમાં આપણા જે મસાલા છે એ પણ સરસ એવા ઠંડા થઈ ગયા છે. તો આપણે અહીંયા એક મિક્સરનું જાર લઈ લીધું અને એમાં આપણે આ બધા મસાલાને પલટાવી લેવાના છે. તો શરૂઆતમાં આપણે જે મસાલાને શેક્યા છે એ જ મસાલા અત્યારે આપણે લીધેલા છે. મસાલા છે એને આપણે સરસ એવા પીસી લેવાના છે. તો જો અહીંયા બધી વસ્તુને એકદમ સરસ એવી આપણે પીસી લીધી છે. કોઈ પણ વસ્તુના મોટા ટુકડા ન રહી જાય એ વાતનું ધ્યાન રાખી અને આપણે સરસ એવો આ મસાલો પીસી લેવાનો છે. તો જો એકદમ સરસ એવો કલર આવ્યો છે આપણા મસાલાનો. તો આ મસાલો છે એને થોડી વાર માટે સાઈડમાં રાખી દઈએ અને સેમ જ મિક્સર જારમાં આપણે જે બાકીની વસ્તુ ફ્રાય કરેલી છે એને પણ દરદરું એવું કરી લેવાનું છે. આજે આપણે બધી વસ્તુ છે ને એક વખત દરદરી કરી લઈએ અને પછી આપણા જે બાકીના મસાલા છે ચટણીમાં એડ કરવાના એ મસાલા એડ કરશું. તો ચાલો આ બધી વસ્તુ મિક્સર જારમાં લઈ લીધી. સાથે જ આપણે જે ડુંગળી તળેલી છે એ ડુંગળી પણ જોઈ શકો છો તમે, એકદમ છૂટી છૂટી છે, એમાં બિલકુલ વધારે તેલ નથી રહ્યું. તો ડુંગળી પણ એડ કરી દઈએ. એમાંથી થોડી ડુંગળી છે એ બચાવી રાખશું, આપણે ઉપરથી આખી એડ કરશું, એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. તો ચાલો આ બધી વસ્તુ છે એને સરસ એવી આપણે દરદરી એવી પીસવાની છે. વધારે સાવ પેસ્ટ એની નથી કરી લેવાની અને પલ્સ મોડ ઉપર કરવાનું છે, નહીંતર આ બધી વસ્તુ છે એમાંથી તેલ છૂટું પડશે. હવે આપણે એમાં મસાલામાં અડધી ચમચી જેટલો સંચળ પાવડર એડ કરેલો છે અને નોર્મલ આપણે જે ઘરનું મીઠું હોય છે એ થોડું એવું મીઠું એડ કરેલું છે. અડધી ચમચી જેટલી હળદર અને 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરેલું છે. જો આપણે મરચાંનું પ્રમાણ વધારે રાખેલું છે તો તમે લાલ મરચું પાવડર સ્કીપ કરી શકો છો. 2 ચમચી જેટલી ખાંડ એડ કરી દીધી અને હવે આપણે ઉપરથી કવર કરી દઈએ અને આ બધી વસ્તુને હલકી એવી પીસી લઈએ. તો શરૂઆતમાં જે આપણે આંબલી એડ કરેલી છે એની જગ્યાએ તમે 1 મોટી ચમચી ભરી અને આમચૂર પાવડરનો ઉપયોગ પણ કરી શકો છો, પણ આંબલીની ફ્લેવર જોરદાર આવે છે. પણ ઘરમાં જો કોઈ વડીલો હોય તો આમચૂર પાવડરનો ઉપયોગ પણ તમે કરી શકો છો. હવે આ ચટણી જે આપણે દરદરી વાટી છે એને એક પ્લેટમાં લઈ લઈએ. સાથે જ આપણે જે પહેલાં પાવડર વાટ્યો હતો એને પણ એડ કરી દઈએ. તો હવે આ બંને વસ્તુને આપણે એકદમ સરસ એવી મિક્સ કરવાની છે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવી હાથની મદદથી આ રીતે આપણે એને મિક્સ કરશું તો એકદમ સૂકી ચટણી આપણી બનીને તૈયાર થઈ જાય છે. તો વડાપાઉંમાં જે આપણે લસણવાળી ચટણી સૂકી બનાવતા હોઈએ છીએ એના કરતાં આ ચટણી એકદમ અલગ ટેસ્ટની બને છે, કારણ કે આપણે આમાં ઘણી બધી અલગ વસ્તુનો ઉપયોગ કરેલો છે અને લાંબો સમય સુધી તમે આને સ્ટોર પણ કરી શકો છો. ઉપરથી જે બચાવેલી હતી એ ડુંગળી પણ એડ કરી દીધી અને ચટણી તમે જોઈ શકો છો એકદમ જોરદાર એવી ચટણી બને છે. તો એકદમ સરસ એવું ઠંડુ થઈ જાય બધી વસ્તુ પછી તમે આને એરટાઇટ ડબ્બામાં ભરી અને ફ્રીઝમાં સ્ટોર કરીને રાખી દેશો અને સિમ્પલ જે તમારા ઘરમાં શાક કોઈને ન ભાવતું હોય એ શાકના વઘારમાં બસ 1 થી 1.5 ચમચી આ ચટણી મૂકી દેશો ને
તો શાકનો સ્વાદ અલગ જ થઈ જશે. તો ચોક્કસથી આ ચટણીની રેસીપી ટ્રાય કરી જોજો. અને 2 ચમચી જેટલું દહીં લેવાનું છે અને એમાં 1 ચમચી આપણે આ ચટણી એડ કરી અને સૂકી રોટલી પણ જો તમને કોઈ આપશે આ ચટણી સાથે ખાવા તો તમે સૂકી રોટલી પણ 5-6 ખાઈ જશો. એટલું બધું ટેસ્ટી આ દહીં બને છે. તો જો આ રીતે તમે દહીં સાથે પ્લેન દાળ ભાત સાથે પણ આ ચટણી એન્જોય કરી શકો છો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા. તો હવે મળશું આવા જ એક નવા વિડીયો સાથે.